વડોદરા ખાતે દિવાળીપુરા ન્યાય મંદિર ખાતે લીગલ સર્વિસ ઓથોરિટી વડોદરાના સેક્રેટરી એન્ડ ડિસ્ટ્રિક્ટ જજ વિશાલ ગઢવી દ્વારા બરોડા બાર એસોસિએશનના અને ઝાયડસ હોસ્પિટલના સહયોગથી કાર્ડિયાક એરેસ્ટ સમયે કરવામાં આવતી એમરજન્સી સારવાર CPRની ટ્રેનિંગનું આયોજન એડવોકેટ મિત્રો માટે કરાયું. કારણ કે હાલના સમયમાં હૃદયરોગના હુમલાથી માણસની જિંદગી જઈ રહી છે, ત્યારે જો શરૂઆતના સમયમાં જો CPR દ્વારા જો વ્યક્તિને સારવાર આપવામાં આવે તો તેની જિંદગી બચવાની શક્યતા વધી જતી હોય છે, જેના કારણે CPRની તાલીમ અને તેનાથી બચવા માટેના શરૂઆતના ઉપાયોની માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં લીગલ સર્વિસ ઓથોરિટી અને ડિસ્ટ્રિક્ટ જજ વિશાલ ગઢવી સાથે વડોદરા બાર એસોસિએશનના જનરલ સેક્રેટરી રીતેશ ઠક્કર, નિમિષા ધોત્રે પટેલ સહિતના 254 એડવોકેટ મિત્રો અને જજોએ હાજરી આપી હતી. ઝાયડસ હોસ્પિટલના ક્રિટિકલ કેરના નિષ્ણાંત ડૉક્ટર આશીષ સોનેજીએ કહ્યું હતું કે આ પ્રકારની તાલીમ વડે સમાજના વિવિધ વર્ગોને એમરજન્સીમાં પદ્ધતિસર કઈ રીતે દર્દીનો જીવ બચાવવો તે અંગે જાગૃતિ લાવી શકાય છે, જે અંગે ઝાયડસ હોસ્પિટલના ડૉક્ટર આશીષ સોનેજી અને ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન ધવલભાઈ પરમાર દ્વારા મેનિક્વિન પર CPRની હેન્ડ ઓન ટ્રેનિંગ માનનીય જજો તથા બરોડા બાર એસોસિએશનના એડવોકેટ મિત્રોને આપવામાં આવી હતી. ડૉક્ટર સોનેજી સાહેબ દ્વારા ટ્રેનિંગ બાદ વકીલ મિત્રોના હેલ્થ સંબંધિત પ્રશ્નો પર પણ ચર્ચા કરવામાં આવી. સાથે સાથે હેલ્ધી લાઇફસ્ટાઇલ અને રોગોથી કઈ રીતે દૂર રહી શકાય તેની પણ માહિતી આપવામાં આવી હતી. આજ રોજ વડોદરા ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને વકીલ મંડળના સંયુક્ત ઉપક્રમથી ઝાયડસ હોસ્પિટલના સહયોગથી વકીલ મિત્રો માટે તથા અમારા સ્ટાફના મિત્રો માટે CPR ટ્રેનિંગનું આપણે આયોજન કરેલ હતું, જેની અંદર ઝાયડસ હોસ્પિટલમાંથી ડૉક્ટર શ્રી સોનીજી અને તેમની ટીમ આવેલી, જેઓએ વકીલ મિત્રોને તથા સ્ટાફના અમારા મિત્રોને ડમી દ્વારા ઇમરજન્સીની અંદર કઈ રીતે CPR આપીને કોઈકનો જીવ બચાવી શકાય એ અંગે વિગતવાર પ્રેક્ટિકલ નોલેજ સાથેનું જ્ઞાન આપ્યું હતું. આમાં બહોળી સંખ્યાની અંદર વકીલ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આજના જમાનાની અંદર જ્યારે કોઈ કાર્ડિયાક અરેસ્ટ અથવા તો ઇમરજન્સીની પોઝિશનની અંદર એક જાગૃત નાગરિક તરીકે શું કરવું જોઈએ એ બાબતે ડૉક્ટરશ્રીએ બહુ જ સરસ વક્તવ્ય પણ આપેલું.